શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 13 જુલાઈ 2026 જ્યેષ્ઠ માસની અમાવસ્યા સોમવાર આવે છે, એટલે સોમવતી અમાવસ્યાની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે જાણીશું. તથા આ અમાવસ્યા 14 તારીખે મંગળવારે પણ પડે છે, ભૌમવતી અમાવસ્યા પણ થશે. આ અમાવસ્યાના પણ મહાત્મ્ય વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, અમાવસ્યાના દેવતાની જય. મિત્રો, અમાવસ્યા એટલે કે જેમાં ચંદ્રમા દર્શન જ દેતા નથી, ઘોર અંધકારની રાત્રિ, જેમાં નકારાત્મક એનર્જી વધુ જોવા મળે છે. આ અમાવસ્યાની તિથિ ખાસ કરીને પિતૃઓને અર્પિત છે. જે પરિવારમાંથી સદસ્યો ચાલ્યા ગયા છે તેમના માટે આ અમાવસ્યા ખાસ મનાવાય છે. આ અમાવસ્યાના દિવસે પિતૃ શ્રાદ્ધ, પિંડદાન આદિ કરવું શુભ મનાય છે. દાન પુણ્ય કરવું શુભ મનાય છે. આ અમાવસ્યાના દિવસે જે પણ વાર પડે છે તે પ્રમાણે અમાવસ્યાની તિથિ ઉજવાય છે, જે વિશેષ ફળ આપનાર છે. આ વખતે આવતી અમાવસ્યા સોમવારે પડે છે, એટલે સોમવતી અમાવસ્યા તરીકે ઉજવાશે, જે રાત્રિની તિથિ પ્રમાણે છે. અને ભૌમવતી અમાવસ્યા જે સૂર્યોદય તિથિ પ્રમાણે ગણાય છે, ત્યારે પણ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન આદિ કરાય છે. પિતૃ નિમિત્તે કરેલું દાન પુણ્ય જે પરિવારમાં સુખ સમૃદ્ધિ લાવે છે, ધન, વૈભવ, સુખ શાંતિ પ્રદાન કરનારું છે. અને પિતરો જે ચાલ્યા ગયા છે તે પોતાના સ્વજનોને આશીર્વાદ પણ આપે છે, એવી માન્યતા છે. આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિ ખાસ મહત્ત્વપૂર્ણ એટલા માટે પણ મનાય છે કે આજે અમાવસ્યાનું વ્રત પણ થાય છે અને પીપળાના વૃક્ષની પૂજા થાય છે, જે સર્વદેવમય ગણાય છે. તુલસી માતાજીની પૂજા થાય છે. ચોમાસાની ઋતુ છે એટલે વૃક્ષો પણ વવાય છે પિતૃના નામ ઉપર, જેથી પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય અને પ્રકૃતિનું જતન પણ થાય છે. આ અમાવસ્યાના દિવસે જે સોમવાર આવે છે મહાદેવને પ્રિય અમાવસ્યા ગણાશે. જે પિતૃના પણ પિતૃ કહેવાય છે, ભૂતનાથ ભગવાન છે, તે મહાદેવ શક્તિપતિ છે. તેમની પૂજા અર્ચના કરીને પણ પિતૃનું સ્મરણ કરવામાં આવે તો પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે. આજે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે, ગીતાજીનો 7મો અધ્યાય કે પછી બીજો અધ્યાયનો પાઠ કરવો, સાંભળવો શુભ મનાય છે. આ અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની ધૂપ, દીપ, નૈવેદ્ય, બિલ્વપત્ર આદિથી પૂજા થાય છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે. આ અમાવસ્યા 2 દિવસ પડે છે, તો ઉજવવી કઈ રીતે? આપણા હિન્દુ પંચાંગ અનુસાર તારીખ 13 જુલાઈ 2026 અમાવસ્યાની તિથિ પ્રારંભ થાય છે સાંજે 6:50 આસપાસ, જ્યાં તિથિ પૂર્ણ થાય છે 14 જુલાઈ 2026 બપોરના 3:12. અમાવસ્યાની તિથિ તે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ માટે શુભ મનાય છે. અને અમાવસ્યાની તિથિ રાત્રિ તિથિ પણ ગણાય છે. રાત્રિએ ભગવાન શ્રી હનુમાનજીની પૂજા, ભૈરવજીની પૂજા, શનિદેવની પૂજા આદિ થાય છે. અને રાત્રિએ ઘોર અંધકાર, ચંદ્રમાના દર્શન થતા નથી. માટે અમાવસ્યાની તિથિ આમ જોઈ તો તારીખ 13 જુલાઈ 2026 સોમવારના દિવસે અમાવસ્યાની તિથિ પડશે, જે સોમવતી અમાવસ્યા કહેવાશે. આ દિવસે અમાવસ્યાનું વ્રત પણ થઈ શકે છે. અને 14 જુલાઈ 2026 સૂર્યોદય તિથિ પ્રમાણે ગણાય છે, એટલા માટે સ્નાન, દાન, જપનો મહિમા બતાવાય છે. પિતૃતર્પણ પણ થશે, પીપળાનું પૂજન થશે. આમ સોમવતી અમાવસ્યા અને ભૌમવતી અમાવસ્યાની ઉજવણી થશે. આ અમાવસ્યાની તિથિના દિવસે પિતૃનું સ્મરણ થાય છે, તર્પણ વિધિ થાય છે. કાળા તલ, કુશઘાસ, સફેદ પુષ્પ આદિનો ઉપયોગ થાય છે. પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. અત્યંત શુભ મનાય છે. આજે જે ભક્તો જરૂરિયાતમંદને દાન પુણ્ય કરે છે, બ્રાહ્મણોને ભોજન કરાવે છે, ગંગાજી, યમુનાજી આદિ પવિત્ર જલમાં સ્નાન કરાય, અને સ્નાન ન કરાય તો ઘેરે બેઠા પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરીને પિતૃઓ નિમિત્તે દાન પુણ્ય કરી શકાય છે, તર્પણ આદિ કરી શકાય છે. પિતૃ જો સંતુષ્ટ થાય તો પરિવારની રક્ષા થાય છે, સુખ સમૃદ્ધિ વધે છે. જ્યેષ્ઠ માસ અર્થાત મંગલદેવને સમર્પિત આ માસ છે. જ્યેષ્ઠ એટલે મોટો,
જ્યેષ્ઠ એટલે વડીલ પણ કહેવાય છે. આ માસમાં ખાસ કરીને પૂર્ણિમા અને અમાવસ્યાનું ઘણું મહાત્મ્ય છે. આજે ખાસ કરીને ભગવાન નારાયણ સાથે લક્ષ્મીજીનું પૂજન કરવાથી સર્વે બાધા કષ્ટનું નિવારણ થાય છે. આજે ભગવાન મહાદેવનું પૂજન કરવાથી પિતરોની કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને અમાવસ્યાની તિથિ જે મહિનામાં એક વખત આવે છે, જેમાં ચંદ્ર દર્શન થતા નથી, અંધકાર છવાયેલો રહે છે. અને આ અમાવસ્યા કે જે પિતૃદેવતાને સમર્પિત છે, મહિનામાં એક વખત આ તિથિ જેમાં આપણે આપોઆપ જ પિતૃદેવતાને યાદ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. આપણા કુટુંબના ઘરના જે લોકો સ્વર્ગસ્થ થયા છે તેમનું સ્મરણ થઈ જાય છે. કુંડળીમાં રાહુ કેતુ શનિ સંબંધી કોઈ પણ સમસ્યા હોય, જીવનની કોઈ પણ સમસ્યા હોય, ત્યારે આ અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી, પિતરોનું સ્મરણ કરીને દાન પુણ્ય કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. અમાવસ્યાની તિથિ દાન પુણ્ય માટે શુભ મનાય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરીને તર્પણ કરવામાં આવે તો પણ પિતૃદેવતાની શાંતિ મળે છે અને એમની કૃપા પણ પ્રાપ્ત થાય છે. પિતરો નારાજ નથી થતા. હિન્દુ ધર્મમાં પિતરોને દેવતા સમાન માનવામાં આવ્યા છે. પિતૃદોષ એટલે શું? પિતૃદોષ કે જેમાં આપણને જીવનમાં સમસ્યા જ સમસ્યા દેખાય, કોઈ માર્ગ ન મળે, આપણા ઘરના સદસ્યો વચ્ચે તાલમેલ ન હોય, અથવા સંતાન ઉત્પત્તિમાં બાધા આવતી હોય, કાર્યોમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય, કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ તો કંઈક ને કંઈક વિઘ્ન આવે. આ અમુક જે ખાસ કારણો છે તે પિતૃદોષના લક્ષણ બતાવવામાં આવ્યા છે. જો કે ઘણા લોકો એવું પણ માને છે કે કર્મોના ફળ છે, દરેક માણસે કરેલા કર્મ ભોગવવા જ પડે છે. કોઈના પિતૃ કોઈને બાધા શા માટે પહોંચાડે? અને જો આવું બનતું હોય તો પણ એ કર્મના લેખાજોખા જ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કર્મનું ફળ ભોગવે છે. જો કે દુઃખ બધાને આવે છે, ચાહે ધનવાન હોય કે ગરીબ હોય, બધાને પોતપોતાનું દુઃખ હોય છે. અમાવસ્યાની તિથિના દિવસે કાગડાને ભોજન, કૂતરાને ભોજન, ગાય માતાને ભોજન અને પિતરો નિમિત્તે કીડિયારું પણ પૂરવું જોઈએ. આ જ્યેષ્ઠ માસની અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ કે પછી વડના વૃક્ષની પૂજા પણ કરાય છે, જલ દેવાય છે, કાચું દૂધ અર્પણ કરાય છે. આમ કરવાથી પણ પિતરોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પીપળાનું વૃક્ષ તો સર્વદેવમય છે, આપણે સૌ જાણીએ છીએ. જે વૃક્ષ દિવસ રાત આપણને ઓક્સિજન આપે છે તેનો ગણ ભૂલાય નહીં. પરંતુ વડલાનું વૃક્ષ પણ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ જ્યેષ્ઠ માસ છે, મંગળનો માસ છે અને વડલો તે મંગળનું પ્રતીક જ્યોતિષશાસ્ત્રમાં ગણવામાં આવ્યું છે. એટલા માટે વડલાની પૂજા કરવાથી પણ આરોગ્ય, ધન, સુખની પ્રાપ્તિ થાય છે. પ્રકૃતિ માતાજીની સેવા થઈ ગઈ. આમ જોઈ તો અત્યારે વરસાદની સિઝન પણ આવતી રહી છે, ત્યારે આપણે વૃક્ષોને વાવી પણ શકીએ છીએ. બાગ બગીચામાં છે, રોડની આસપાસ છે, જ્યાં મેદાન છે, જગ્યા છે, આપણા ઘરની આસપાસ છે, વૃક્ષારોપણ કરવાથી પણ મા પ્રકૃતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આજે પીપળાના વૃક્ષ નીચે કે વડલાના વૃક્ષ નીચે દીપદાન પણ કરાય. આમ તો મંદિરોમાં જઈને કે નદી, તળાવે, સરોવર તટે પણ દીપદાન કરી શકાય છે. અમાવસ્યાની તિથિ કે જે અંધકારને દર્શાવે છે, ત્યારે અજવાળાનું પ્રતીક એવો દીવો પ્રગટાવવાથી જીવનમાં અજવાળા થાય એવી માન્યતા છે. ઘરમાં પણ આપણે અમાવસ્યાના દેવતાના નામે અથવા લક્ષ્મીજીના નામ ઉપર દીપ પ્રગટાવી શકીએ છીએ. આખી રાત જે પ્રજ્વલિત રહે. સાંજે સૂર્યાસ્ત પછી જ્યારે આપણે ધૂપ દીપ ઘરમાં કરીએ છીએ ત્યારે એક દીવો પ્રગટાવો જે સવાર સુધી રહે, સૂર્યોદય સુધી. અથવા તો ઘરના ઉંબરે દીપદાન કરવું જોઈએ. તુલસી ક્યારે દીપદાન કરવું જોઈએ. આમ કરવાથી પણ લક્ષ્મી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. પિતરોના તર્પણ માટે સૌથી શ્રેષ્ઠ સમય આજે હોય છે પ્રાતઃકાલથી બપોરના 12-1 વાગ્યા સુધીનો. આ સમય દરમિયાન પિતરો નિમિત્તે
કંઈક ને કંઈક તર્પણ કરવું જોઈએ અથવા ઘેરે ખીર પૂરી બનાવીને પીપળા અથવા વડલા નીચે રાખી દેવી જોઈએ, અથવા ગાય માતાને પણ આપણે ખવડાવી શકીએ છીએ. ફૂસ ઘાસ છે તેનો ઉપયોગ થાય છે. તર્પણ કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ રખાય છે. દક્ષિણ દિશા કે જે પિતરોની દિશા મનાય છે, મંગલદેવની દિશા મનાય છે. તર્પણ દરમિયાન પિતરોનું ધ્યાન કરવું જોઈએ, સુખ સમૃદ્ધિની કામના કરવી જોઈએ, પિતરોને પ્રાર્થના કરવી જોઈએ કે હે પિતૃદેવતા, અમે તમારા માટે આ જે સેવા કરીએ છીએ તે સ્વીકારો અને અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખો. પિતરો હવાના રૂપે હોય છે. અમાવસ્યાની તિથિના દિવસે સ્વર્ગમાંથી પિતરો ધરતીલોક ઉપર આવે છે એવું કહેવાય છે. ત્યારે આપણે પિતૃદેવતાનું સ્મરણ કરીએ તો તેઓ પ્રસન્ન થાય છે અને જે પિતૃદેવતા નિમિત્તે આપણે ભોજન કર્યું છે તે વડલા કે પીપળા નીચે રાખીએ કે ગાય માતાને ખવડાવીએ ત્યારે તે ભોજનની સુગંધ છે તે પિતૃદેવતા સ્વીકારે છે. આ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહાત્મય છે, પરંતુ જો આપણે પવિત્ર નદી સુધી જઈએ ન શકીએ તો ઘેરે પણ ગંગા, યમુના, સરસ્વતી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ. ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણ દેવ આદિ દેવને નમસ્કાર કરવા જોઈએ. સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ. ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. પિતરોની આત્માની શાંતિ અર્થે આજે અમાવસ્યાનું વ્રત પણ રાખી શકાય છે, ઉપવાસ કરી શકાય છે અથવા સાંજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, સીધું સામગ્રી આપવી. સીધામાં ખાસ કરીને બ્રાહ્મણોને જે આપણે આપીએ છીએ તે કાચું ભોજન હોય છે, જેમાં કાચો લોટ હોય છે, અનાજ હોય છે, શાકભાજી, જે મસાલા છે, શાક વગેરે, ઘી, ગોળ અને દક્ષિણા આદિ જે પણ આપણે રસોઈમાં ઉપયોગમાં લઈએ છીએ તે કાચું સીધું હોય છે તે આપવાનું હોય છે. પરંતુ જ્યારે આપણે બ્રાહ્મણને ઘેરે જમાડીએ છીએ ત્યારે ભોજનની થાળી પીરસાય છે. આમ બ્રાહ્મણોને આજે દાન દક્ષિણા અપાય છે. આજે એવી પણ માન્યતા છે કે જે ભક્તો પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરે છે તે જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પામે છે. હવે આપણે જાણી લઈએ કે આ અમાવસ્યાના દિવસે શું ન કરવું. તો આ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માંસ આદિનું સેવન ન કરવું, કોઈ વ્યસનનું સેવન ન થાય તો વધુ સારું. આજે નખ વાળ કપાય નહીં. માતા મહાલક્ષ્મી નારાજ થાય એવું કહે છે. જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે કોઈની સાથે વાદ વિવાદ ન કરવો, નિંદા કુથલી આદિથી દૂર રહેવું. આજના દિવસે ભગવાન મહાદેવ, દેવી પાર્વતી સહિત પૂજા કરાય છે. ભગવાન મહાદેવને વિવિધ વસ્તુઓથી અભિષેક કરાય છે. જો કાલસર્પ દોષ કુંડળીમાં હોય, રાહુ અને કેતુની વચ્ચે જે બધા ગ્રહ આવી જાય છે તેને જ્યોતિષશાસ્ત્રમાં સર્પદોષ કહેવાય છે અથવા કાલ સર્પદોષ કહેવાય છે. ત્યારે ભગવાન મહાદેવની પૂજા કરીને, કે જે નાગનાથ મહાદેવ છે, કાલોના પણ કાલ છે, તેમની પૂજા કરીને શ્રીફળ આખું જે હોય છે તે રોડવાય છે. નાગ નાગિનની જે જોડી છે તે મહાદેવને શિવલિંગ પાસે મુકાય છે, દક્ષિણા મુકાય છે અને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, અમારા પાપોને ક્ષમા કરો. આ ઉપરાંત આ અમાવસ્યાના દિવસે હનુમાનજીની સેવા પૂજા કરવાથી પણ ગ્રહ દોષ બાધામાંથી મુક્તિ મળે છે. આજના દિવસે પિતરોને પ્રસન્ન કરવા માટે પિતૃદોષ નિવારણ અર્થે મંત્ર જાપ પણ કરાય છે. ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ. આ મંત્રનો જપ કરી શકાય છે. આજે શનિદેવની પણ પૂજા આરાધના થાય છે, કારણ કે અમાવસ્યાના તિથિના સ્વામી શનિદેવ પણ છે, જે ન્યાય અને દંડના દેવતા છે. કાળ ભૈરવ, બટુક ભૈરવ મહારાજની પણ સેવા પૂજા થઈ શકે છે. ભાઈઓ સેવા કરી શકે છે, બહેનો પુષ્પ અર્પિત કરી શકે છે ભગવાનના શ્રી ચરણોમાં. આમ આ અમાવસ્યાનું ઘણું મહાત્મય છે. સોમવતી અમાવસ્યાના દિવસે જળમાં આ તીર્થો વસે છે. તે દિવસે કરેલું સ્નાન, દાન, શ્રાદ્ધ સઘળું અક્ષય થઈ જાય છે. એવા ભગવાન મહાદેવને પ્રિય એવી આ સોમવતી અમાવસ્યાની કથા સાંભળીએ.
બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. દક્ષિણમાં આવેલ કાંચી નગરીમાં ચિત્રવર્મા નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેની પત્નીનું નામ હતું જયાવતી. તેમને 7 પુત્રો અને 1 પુત્રી હતા. પુત્રીનું નામ મધુવતી. મધુવતી ઘણી ગુણવાન, તેના મંગલાચરણથી ઘરના બધા પ્રસન્ન રહેતા હતા. ચિત્રવર્માએ તેના 7 પુત્રોને પરણાવી દીધા હતા, પણ પોતાની પુત્રી માટે યોગ્ય વર ન મળતા તે કુંવારી જ હતી. મધુવતી સ્વભાવે ખૂબ જ નમ્ર હતી. તેની 7 ભાભીઓ તેના ઉપર ઘણું હેત રાખતી હતી. એક દિવસ આ ચિત્રવર્માને ઘરે એક સાધુ મહાત્મા ભિક્ષા લેવા માટે આવ્યા. 7 વહુઓ તેમને ભિક્ષા આપવા ગઈ એટલે બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી ચિત્રવર્માની પુત્રી મધુવતી તે સાધુ મહાત્માને ભિક્ષા આપવા ગઈ એટલે મહાત્માએ તેમને કહ્યું, ધર્મવતી થા. મધુવતી પોતાની બા પાસે અંદર ગઈ અને બોલી, બાબા, તે મહાત્માએ ભાભીઓને તો અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા, પરંતુ મને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? પુત્રીની વાત સાંભળીને જયાવતીને નવાઈ લાગી. તે તરત જ બહાર આવ્યા અને મહાત્મા પાસે જઈને પૂછવા લાગ્યા કે, હે મહાત્મન, તમે મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના બદલે ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? સાધુ મહાત્માએ કહ્યું, હે બહેન, મેં જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે. જ્યારે તમારી આ પુત્રીના લગ્ન થશે અને સપ્તપદીનો વિધિ થશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે. આથી મેં તેને ધર્મવતી થા એવો આશીર્વાદ આપ્યા છે. સાધુ મહાત્માની વાત સાંભળીને જયાવતી તો હેપતાઈ જ ગઈ. પોતાની દીકરી વિધવા થશે તેના આંખમાંથી તો આંસુ આવી ગયા. મધુવતી પણ આ સાંભળીને રડવા લાગી. ત્યારે સાધુએ કહ્યું, બહેન, એટલા માટે તો કહું છું કે અત્યારથી જ તારે મૂળ જ ધર્મ સંગ્રહ કરવો જોઈએ, જેથી તને દુઃખવેળા શાંતિ મળે. મહાત્માએ મધુવતીને આશ્વાસન આપતા કહ્યું. જયાવતીએ મહાત્માને હાથ જોડીને પૂછ્યું કે, હે મહારાજ, અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી આ દીકરી વિધવા ન થાય. ત્યારે સાધુ મહાત્માએ કહ્યું, સિંહલ દ્વીપમાં સોમા નામની એક ધોબણ રહે છે. જો તમારી દીકરી તેની સેવા કરે અને સોમા તેના લગ્નમાં હાજર રહે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય, પરંતુ આ કામ ઘણું કઠિન છે. આમ કહીને સાધુ મહાત્મા તો ચાલતા થયા. સાંજ થતાં ચિત્રવર્મા ઘેરે આવ્યા. જયાવતીએ પોતાની દીકરીની વાત પતિને કહી. ચિત્રવર્માએ પોતાના 7 પુત્રોને ભેગા કર્યા અને તેમને મધુવતીની વાત જણાવી. મોટા 6 પુત્રો ચૂપ રહ્યા, પણ સૌથી નાનો પુત્ર શિવસ્વામી પોતાની બહેન સાથે સિંહલ દ્વીપ જવા તૈયાર થયો. બંને ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. હવે તેઓ વિચારવા લાગ્યા કે સમુદ્ર ઓળંગવો સી રીતે. આમ વિચાર કરતાં કરતાં તેઓ એક વડલાના ઝાડ નીચે બેઠા. આ ઝાડ પર એક ગીધ રહેતું હતું. તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈને નીચે ઉતર્યું અને તેમની પાસે આવીને બેઠું. તેણે બંને ભાઈ બહેનને પ્રથમ ખાવા માટે ફળો આપ્યા. પછી પૂછવા લાગ્યો, હે માનવીઓ, તમે આ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવશો? શું તમને કોઈ તકલીફ છે? ત્યારે ભાઈ બહેને ગીધને પોતાની દુઃખભરી કહાની સંભળાવી. તેમની વાત સાંભળીને ગીધને તેમની ઉપર દયા આવી. તેણે કહ્યું, તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું. તમે નિરાતે જમી લો. ભાઈ બહેને વનફળો ખાઈ લીધા. આ ગીધ સામાન્ય ગીધ ન હતું. તે ધારે તો 10 માણસોને સામટા ઉપાડી શકે તેમ હતું. તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને પછી ગીધ આકાશ માર્ગે ઉડ્યું. ગીધ ઘડીવારમાં તો ઉછળતા સાગરને પેલે પાર પહોંચી ગયું. તેણે બંને ભાઈ બહેનને સોમાના ઘર આગળ ઉતારી દીધા. સવાર થવાની હજી વાર હતી. ભાઈ બહેન હવે વિચારવા લાગ્યા કે હવે સોમા પાસે જવું કઈ રીતે. ત્યારે મધુવતી બોલી, ભાઈ, આપણે સોમાની કંઈ સેવા ચાકરી કરીએ તો કદાચ તે રાજી થાય. આમ વિચારીને તેઓ સોમા ધોબણનું આંગણું વાળીને ચોખ્ખા સાફ સુથરું કરી નાખ્યું. સોમા સવાર પડતા ઉઠીને બહાર જુએ તો આંગણું વાડી એકદમ ચોખ્ખા હતા.
તેને ખૂબ નવાઈ લાગી કે આ મારું આંગણું કોણે સાફ કર્યું હશે, પરંતુ તેને આ વાતની ખબર ન પડી. બીજા દિવસે પણ સોમાનું આંગણું વાળીને ચોખ્ખું હતું. આમ દરરોજ ભાઈ બહેન સવારે સોમાનું આંગણું વાળીને સાફ કરી દેતા. સોમાને આ જોઈને ખૂબ નવાઈ લાગી. તેણે વિચાર્યું કે મારું આ કામ કોણ કરે છે તે મારે જોવું જોઈશે. તે રાતના એક ખૂણામાં સંતાઈ ગઈ. સવાર થતાં જ ભાઈ બહેન આવ્યા, આંગણું વાળીને સાફ કરવા લાગ્યા. સોમા ખૂણામાંથી બહાર આવી અને બોલી, તમે કોણ છો અને આ મારું કામ શા માટે દરરોજ કરો છો? ત્યારે શિવ સ્વામીએ પોતાની ઓળખાણ આપીને કહ્યું કે અમે ભાઈ બહેન છીએ, અમે બ્રાહ્મણ છીએ. ત્યારે સોમાએ કહ્યું, તમે બ્રાહ્મણ થઈને મારા ઘરનું આંગણું વાડી સાફ કરો છો, તો શું તમે મને પાપમાં નાખવા તો નથી માગતા ને? હવે તમે આ કામ બંધ કરો. તમે તો મારા અતિથિ છો. હું તમારી સાથે તમારે ત્યાં જરૂર આવીશ. સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવીને કહ્યું કે હું આ ભાઈ બહેન સાથે જાઉં છું, પણ જો આપણે ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેને સાચવીને રાખજો. આમ કહીને સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવ સ્વામી અને મધુવતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા. ઘડીવારમાં તો તેઓ કાંચી નગરમાં આવી પહોંચ્યા. સોમા અને બંને ભાઈ બહેન પોતાના ઘેરે આવ્યા. ચિત્રવર્મા અને જયાવતી સોમાને સાથે આવેલા જોઈને પ્રસન્ન થયા. બંને પતિ પત્નીએ સોમાની આગતા શાકતા કરી. પોતાના ઘરમાં રહેવા માટે એક અલગ ઓરડો પણ આપ્યો. મધુવતી દરરોજ સોમાની ખૂબ જ સેવા કરવા લાગી. થોડા સમયમાં ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે મધુવતીના લગ્ન ગોઠવ્યા. ઉજ્જૈનથી જાન આવી લોકો જાત જાતના અટકળો કરવા લાગ્યા. ચોરીમાં મંગળ ફેરા ફેરવા માંડ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડ્યા. લગ્ન મંડપમાં હાહાકાર મચી ગયો. સગા વહાલાઓ કલ્પાંત કરવા લાગ્યા. સોમાએ બધાને શાંત પાડીને કહ્યું, તમે ચિંતા ન કરો, જમાઈ હમણાં જ ઉઠશે. આમ કહીને તેણે હાથમાં જળ લઈ અંજલિ ભરીને રુદ્ર શર્માને સોમવતી અમાવસ્યાનું પુણ્ય અર્પણ કરી દીધું. તે પાણીનો છંટકાવ થતાં રુદ્ર શર્મા તુરંત બેઠા થયા. સૌના આનંદનો પાર ન રહ્યો. મધુવતી સોમાના પગે પડીને આશીર્વાદ મેળવ્યા. સોમાએ બધાની વિદાય લઈને પોતાને ત્યાં આવવા નીકળી. તે સિંહલ દ્વીપમાં આવી પહોંચી. રસ્તામાં તેને એક બહેન મળી. તે કપાસનો ભારો ઉતારીને થાક ખાતી હતી. તેણે સોમાને ભારો ચડાવવા કહ્યું. સોમાએ કહ્યું, બહેન, મારે સોમવતી અમાવસ્યાનું વ્રત હોય, માટે આજે હું કપાસને અડીશ નહીં. આમ કહીને તે આગળ ચાલી. રસ્તામાં તેને મૂળાનો ભારો લઈ જતી બહેન મળી. તેણે સોમાને માથા પરથી ભારો ઉતારવા માટે કહ્યું. ત્યારે સોમા બોલી, બહેન, મારે આજે સોમવતી અમાવસ્યાનું વ્રત હોય, હું મૂળાને અડીશ નહીં. આમ કહીને સોમા આગળ ચાલી. રસ્તામાં પીપળો આવ્યો. સોમાએ 108 ફળો લઈને પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાવસ્યાનું પુણ્ય અર્પણ કર્યું અને પાણી વડે અંજલિ છાટી હતી, તે જ સમયે સોમાના ઘેરે તેના બધા પુત્રો મૃત્યુ પામ્યા હતા. બધા સોમાની રાહ જોઈને બેઠા હતા. સોમા ઘરે પહોંચીને તેણે પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈને કંઈક વિચાર કરવા લાગી. તે તરત ઊભી થઈ અને પોતાના ઘર આંગણે આવેલા પીપળા પાસે ગઈ. તેણે હાથમાં સાકર લઈને 108 વાર પીપળની પ્રદક્ષિણા કરી અને વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. ત્યાં તો તેના મરેલા સર્વે પુત્રો સજીવન થઈ ગયા. આમ સોમવતી અમાવસ્યાનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને તેનું પુણ્ય બીજી સ્ત્રીને આપવાથી પણ તે સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. આવો મહિમા છે આ સોમવતી અમાવસ્યાનો. હે ભગવાન શિવજી, તમે જેવા સોમાને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, અમાવસ્યાના દેવતાની જય. તો મિત્રો, આપણે સાંભળી સોમવતી અમાવસ્યાની વ્રતકથા મહિમા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ભગવાન મહાદેવના રુદ્રાભિષેક કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે. રુદ્રાભિષેક કરતી વખતે
તેમાં કઈ સામગ્રી જોઈએ તે જાણી લઈએ. જેમાં ગાયનું દૂધ, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજલ, શિવલિંગ, શૃંગી, પંચામૃત પાત્ર, બિલ્વપત્ર, ધતુરો, 5 પ્રકારના ફળ, 5 પ્રકારની મીઠાઈ, દીપ, ધૂપ, કપૂર, ચંદન, અક્ષત, સોપારી, મૌલી, રુદ્રાક્ષ અને 5 મુખી રુદ્રાક્ષની માળા, જે આપણે જપ કરીએ છીએ એના માટે, તથા વસ્ત્રદાન માટે, દક્ષિણા માટે રાખવું અને 16 શૃંગારની સામગ્રી જો આપણે મા પાર્વતીજીના નામ ઉપર ધરતા હોય તો એ પણ ઉત્તમ છે. આજે શિવ અને પાર્વતીજીની પૂજા કરીને ભક્તો પોતાના સંસારને સુખી થાય એવા આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે અને પિતૃઓની મુક્તિ માટે કામના પણ કરી શકે છે. મહાદેવને પ્રિય એવો સોમવાર છે, માટે સોમવારના દિવસે આપણે નંદીશ્વરની સેવા પણ કરીએ. મહાદેવના મંદિરમાં જઈએ ત્યારે નંદીશ્વર અને કચ્છપ ભગવાનની પહેલાં પૂજા થાય છે, પછી જ શિવલિંગની પૂજા થાય છે. કારણ કે નંદીશ્વર કે જે શક્તિનું પ્રતીક છે, કચ્છપ કાચબો કે જે પોતાની ઇન્દ્રિયોને સંકેલી લે છે, તેટલી શક્તિ છે તેનામાં. એ વસ્તુ આપણને બતાવે છે કે આપણી પાસે ગમે એટલી શક્તિ હોય, પરંતુ આપણી ઇન્દ્રિયો આપણા કાબૂમાં રહેવી જોઈએ, તો જ આપણે મહાદેવ સુધી પહોંચી શકીએ છીએ. કૈલાસપતિ મહાદેવની જ્યારે કૃપા પ્રાપ્ત થઈ જાય તો કંઈ બાકી રહેતું નથી. રાવણે મહાદેવની પૂજા અર્ચના કરીને સોનાની લંકા પ્રાપ્ત કરી હતી. કુબેર ભગવાને મહાદેવની પૂજા અર્ચના કરીને ધનના અધ્યક્ષ બની ગયા હતા. શ્રી રામજીએ ભગવાન મહાદેવની પૂજા કરીને લંકા ઉપર ચડાઈ કરી અને વિજય પ્રાપ્ત કર્યો. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ શ્રી મહાદેવની પૂજા ઉપાસના કરીને સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું. અને આવા તો કેટલાય એવા ભક્તો છે કે જેમણે મહાદેવની ઉપાસના કરીને દેવતાઓ, દાનવો અને માનવોએ કંઈક ને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને મહાદેવ હંમેશા શિવલિંગના રૂપમાં બિરાજમાન રહે છે. જે પરમ પ્રકાશમય જ્યોત સ્વરૂપમાં શિવલિંગ બિરાજમાન રહે છે, તે ભગવાન મહાદેવના 12 જ્યોતિ સ્વરૂપ શિવલિંગની આપણે પૂજા કરીએ અને સ્મરણ પણ કરી લઈએ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલમલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુસ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મકૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.